મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર છે તો 17 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે તો ડીસામાં 8.9, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 10.2, રાજકોટમાં 10.4 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરમાં 11.4 ડિગ્રી, જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો 13.5 ડિગ્રી, કેશોદમાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં પણ લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી, ભાવનગરની વાત કરીએ તો 13.2, દ્વારકામાં 15.6 ડિગ્રી તાપમાન। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ છે તે હાલ ગુજરાતવાસીઓ ભોગવી રહ્યા છે। 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે તો ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો છે અને અમદાવાદના જે ગાર્ડન હોય પાર્કની અંદર જે મોર્નિંગ વોકર્સ અને એક્સરસાઇઝ કરનારાઓની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે। ઠંડીની ઋતુની અંદર લોકો વધુને વધુ ફિટ રહેવા માટે આ પ્રકારે એક્સરસાઇઝ કરે છે અને જે ફિટ રહેવા માટે જોઈ શકાય છે કે ગાર્ડનની અંદર પણ જે મોર્નિંગ વોકર્સની સંખ્યા હોય તેમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને જે આખું ઓપન જીમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પણ જે એક્સરસાઇઝ કરનાર લોકો છે તેની સંખ્યા વધી રહી છે। અમદાવાદની અંદર જે ઠંડીનો જે ચમકારો જોવા મળી રહ્યો છે તાપમાન 13 ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં હજુ પણ આ તાપમાન છે તે વધુ ગગડે તેવી પણ સંભાવનાઓ છે। ત્યારે જે સિનિયર સિટીઝન્સ હોય કે યુવાનો હોય સૌ કોઈ અહીંયા આ પ્રકારે જે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે અને જે આખા પાર્કની અંદર જે લોકોની સંખ્યામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો છે તે સામે આવ્યો છે। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઠંડીનો ચમકારો છે ને આપ એક્સરસાઇઝ કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ સરસ છે, રિનોવેશન કર્યા પછી બહુ સરસ થઈ ગયું છે। લાગે છે ઠંડીની ઋતુમાં અહીંયા એક્સરસાઇઝ કરવા આવો છો? બહુ જબરજસ્ત માહોલ, બહુ સારો હોય છે, એટમોસ્ફિયર ઠંડી લાગે છે પણ મજા આવે છે। બિલકુલ, તો જે રીતે ઠંડી લાગે છે છતાં પણ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું। ઠંડીનો ચમકારો છે અને ગાર્ડનની અંદર મોર્નિંગ વોકર્સ અને એક્સરસાઇઝ કરવાવાળા લોકોની સંખ્યા પણ વધી છે, આપ પણ આવ્યા છો? हाँ जी, ઠંડીમાં ઉલટાનું હેલ્થ તમારી સારી રહે, સવારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ અને જેમ પબ્લિક અવેરનેસ થાય છે એ વધારે સારું છે કે તમે હેલ્ધી રહી શકો અને દવાઓથી દૂર રહી શકો। પબ્લિકે આને સમજીને પોતાની જાતે ના ખાલી શિયાળામાં પણ 12 માસ કરવી જોઈએ એક્સરસાઇઝ। ખાસ કરીને વિન્ટરની સિઝનમાં એક્સરસાઇઝ કરવામાં આવે, વોક કરવામાં આવે તો એનાથી કેવી હેલ્થમાં કેવી અસરો જોવા મળતી હોય છે? તમે સારું એક્સરસાઇઝ કરો, સારું ખાઓ અને હેલ્ધી રહી શકો, બરાબર। વિન્ટર છે એ તમારી સારામાં સારી સિઝન કહી શકાય। સવારનું એટમોસ્ફિયર સરસ હોય, તમારી હવા તમને સારી મળે, તમારા શ્વાસમાં જેટલી સારી હવા જશે એટલું તમે હેલ્ધી રહી શકશો। એટલે એક્સરસાઇઝ કરવી જ જોઈએ અને પબ્લિકે અવેર થવું જ જોઈએ। બિલકુલ, તો જે રીતે જે ઠંડીની ઋતુની અંદર ફિટ રહેવા માટે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે જો શિયાળાની ઋતુની અંદર જે ખાસ કરીને સ્વાસ્થ્યની જાળવણી કરવામાં આવી હોય તો આખું વર્ષ છે તે ખૂબ જ નિરોગી રહે છે અને તેને જ ધ્યાનમાં રાખીને જે હેલ્થ કોન્શિયસ લોકો છે તેની સંખ્યા પણ ગાર્ડનની અંદર પાર્કની અંદર વધેલી જોવા મળી રહી છે। લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે અને ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવે છે। ઠંડીનો ચમકારો તો છે પરંતુ છતાં પણ લોકો ગાર્ડનની અંદર આવીને એક્સરસાઇઝ અને વોક કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।